હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું આપણે સોલ્યુશન જોવાના છીએ ધોરણ 7 માટે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણી ચેનલ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો આજે હું તમને તમારા ધોરણનું બહુ સૌથી ઈઝીમાં ઈઝી ટેન્સ શીખડાવું છું, જેનું નામ જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એને કહેવામાં આવે છે સાદો ભવિષ્યકાળ. એટલે કે એમાં એની વાક્ય રચના શું છે? વિલ લગાડીને તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે, બરોબર. અને વિલ જે છે બધા સાથે લાગશે IVU તે સાથે. તો આમાં જાજુ કંઈ લાંબુ છે નહીં, પણ એના માટે તમને ઓળખ સૂચક શબ્દ પણ તમને લોકોને આવડવા જોઈએ. તો ઓળખાણ માટે શું છે? ટુમોરો એટલે આવતીકાલે થાય. પછી ધ ડે આફ્ટર ટુમોરો પરમ દિવસે પણ થાય. પછી નેક્સ્ટ ડે એટલે આવતા વર્ષે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, અને ટુ નાઇટ એટલે આજે રાત્રે. તો આ બધા સાદા ભવિષ્યકાળમાં આવશે. તો આ વાતનું ખાસ ધ્યાન તમારા લોકોને રાખવાનું છે, બરોબર. ચાલો હવે આગળ વધશું કે થોડા તમારા માટે આમાં ઉલટા પ્રશ્નો પણ આવે છે વિદ્યાર્થીઓ. ઉલટા પ્રશ્નો એટલે કે જ્યારે તમારે પ્રશ્ન ચિહ્ન તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો, એટલે કે આ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે. વેલ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મોડું, બરોબર. તો વિલ આવ્યું, પછી કરતા ક્રિયાપદનું મોડું, બાકીનું બધું એમને ક્વેશ્ચન માર્ક. તો આવી રીતના આ પણ તમને લોકોને આવડવું જોઈએ. પણ ઉલટા પ્રશ્નોમાં યસ અને નો વાળા પ્રશ્નો પણ આવે છે. શું આવે છે? યસ અને નો માં તમારે જવાબ આપવો પડશે. ટૂંકમાં જવાબ આવતી વખતે એમાં કરતા એક વચન હોય કે બહુવચન હોય, સામાન્ય નામ લખીને સર્વનામ તમારે જોડવાનું રહેશે. તો ચાલો આપણે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા જોઈશું. ખાલી જગ્યામાં જુઓ શું કીધેલું છે કે હકાર હોય, સાંભળજો, હકાર વાક્ય રચના હોય કે નકાર હોય. વિલ પછી જો હકાર હોય તો વિલ પછી ક્રિયાપદનું મોડું, નકાર હોય તો વિલ પછી નોટ, બરોબર. પ્રશ્ન થાય તો આગળ વિલ, બાકી ક્રિયાપદનું મોડું. તો આ માઉન્ટેનર્સ ખાલી જગ્યા ધ માઉન્ટ એવરેસ્ટ. તો વિલ ક્લાઇમ્બ એટલે કે જવાના છે, ચડાઈ કરવાના છે. પછી મિસ્ટર પટેલ ખાલી જગ્યા ટોય ઓફ ધ ઓર્ફન્સ વિલ ડોનેટ, પૈસા ડોનેટ કરવાના છે, ભવિષ્યકાળ છે. તો એવી રીતના પ્રશ્નાર્થ વાક્ય લઈ લી. ખાલી જગ્યા તે ખાલી જગ્યા ધ મેરેથોન ધીસ યર, કે વિલ અને રન, કે આજે આ યર્સની અંદર મેરેથોન જે રનિંગ માટેની જે મેરેથોન જે છે એનું પણ આયોજન થવાનું છે. આવી રીતના તમને બાકી બધી તમને ખાલી જગ્યા આવડી જાય એવી છે, બહુ ઇઝી છે અને આવડી પણ જશે. હવે સુધારા સાથે ધ્યાન દેજો. વાક્યને આપણે સુધારો કરી એને નકારમાં ફેરવાના છે. તો વર્કની જગ્યાએ શું કરવાનું? નોટબુક. તો સેમ વિલ પછી નોટ, ક્રિયાપદનું મોટું, એટલે આમાં તમારે ક્રિયાપદ ચેન્જ કરવાનું થશે નહીં, બરોબર. બાકીનું પુટ હિઝ નોટબુક ઓન ધ શેલ્ફ, બરોબર. તો આવી રીતના તમે આના જેવા પણ બીજા વાક્ય તમે કરી શકો છો, બરોબર. તો જોઈ લેજો આ રહ્યું એનું સોલ્યુશન, બરોબર. ચાલો હવે આપણે આગળ વધશું પ્રશ્નાર્થ વાક્ય જે પેપરની અંદર પૂછાય એવા છે. કન્વર્ટ ધ ઉલટા પ્રશ્ન. આમાંથી પહેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવો. વિલ આગળ આવી જાય, હી આગળ આવી જાય, બાકીનું બધું એમને પ્રશ્નાર્થ વાક્ય થઈ જાય. પહેલા યસમાં, આમાં એને યસમાં જવાબ આપવાનું કીધું. યસ હી છે કરતા તરીકે, તો હી લખવાનું, પછી વિલનું વિલ લખો. એવી રીતના તારા વિલ મીટ હર ફ્રેન્ડ્સ ઓન નેક્સ્ટ ડે. તો તારા વિલ પછી તારા મીટ હર ફ્રેન્ડ્સ નેક્સ્ટ ડે. ક્વેશ્ચન, અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે, બરોબર. અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. ક્વેશ્ચન માર્ક આવી ગયા પછી નોમાં જવાબ દે. નો, તારા શું છે? છોકરી છે. સી વિલ નોટ. નોમાં જવાબ દે તો વિલ નોટ લખવાનું. તો એવી રીતના આનું પણ તમે સોલ્યુશન સરખી રીતના કરી શકશો, બરોબર. તો વિદ્યાર્થીઓ ખાસ કરીને તમે જોઈ લેજો. આ તમે તમારી રીતના પણ ટ્રાય કરી શકો એવી વસ્તુ છે. ખોટો આમાં આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, કે જેથી આપણે બીજા કાર્ડ પણ ટાઈમ સમયસર લઈ શકીએ. તો ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા તમારો ભવિષ્યકાળ પૂરો. હવે નેક્સ્ટ જે આપણે ચાલુ કરવાના છીએ સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ તો આપણે સોલ્યુશન કરી લીધું. હવે જો ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બોલવામાં આવે છે, જેમાં તમારે ING વાળું રૂપ લાગશે. કેવું? ING વાળું. ક્રિયા ચાલુ. શું કામ? ક્રિયા ચાલુ હોય તો એને તમારે
એમાં સાદા વર્તમાન કાળની અંદર સર્વનામ તરીકે તમારે એમ ઇઝ આર યુઝ કરવાના. શું કરવાના? એમ ઇઝ અને આર. બરોબર, એમ ઇઝ આર યુઝ કરવાના. તમને બધાને ખબર છે આઈ સાથે એમ લાગશે, હી ઇટ સાથે ઇઝ લાગશે અને યુ વી ધે સાથે આર લાગશે. હવે આની હકાર વાક્ય રચના છે કર્તા પ્લસ ટુ બી નું રૂપ, એટલે કે કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે ક્રિયાપદના આઈએનજી વાળા રૂપની અંદર તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે? જો ક્રિયાપદને અંતે આમાં એ નિયમ નથી લખ્યો, લખવા હોય તો લખી લેજો, આપણે અહીંયા લખશું. ચાલો, ક્રિયાપદને અંતે શું આવેલો હોય? ઈ આવેલો હોય. તો ઈને કાઢીને, શું કોને કાઢીને? ઈને કાઢીને આઈએનજી સ્વરૂપ લગાડી દેવાનું. બરોબર, આઈએનજી સ્વરૂપ લગાડવું. ચાલો, હવે બીજો પોઈન્ટ એવો છે, જેમ કે આમાં એક્ઝામ્પલ તરીકે તમે વાત કરો તો ડાન્સમાં વાહે જુઓ, એક એક્ઝામ્પલ લઈ લઈએ ભેગું. ડાન્સ, તો ડાન્સમાં જો વાહે ઈ આવ્યું તો એને ઈને કાઢી નાખો, તો આને આપણે શું લખી છીએ? ડાન્સિંગ લખી છે. શું લખી છીએ? ડાન્સિંગ. હવે બીજું, જો ક્રિયાપદને અંતે એક જ વ્યંજન હોય, એક વ્યંજન હોય, એટલે કે વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર, હોય તો છેલ્લા અક્ષર વ્યંજનને બેવડાવીને આઈએનજી રૂપ લગાડવું. રેડી? વ્યંજનને આઈએનજી રૂપ લગાડવું, છેલ્લા અક્ષરને બેવડાવો, એનું આઈએનજી સ્વરૂપ લગાડી દે. અને છેલ્લામાં છેલ્લો પણ વાય અથવા ડબલ્યુ હોય તો ખાલી આઈએનજી તમે લગાડી શકો છો. આ જે ત્રણ નિયમ જે છે, આ કાળમાં એ લાગશે અને બીજા કાળમાં પણ, એટલે કે ચાલુ ભૂતકાળમાં પણ આ જ નિયમ લાગુ પડશે. બરોબર, તો ખાસ યાદ રાખી લેજો. હવે વાત કરીએ, આપણે આગળ વધશું. હવે જો એમાં થોડા અંગ્રેજી શબ્દ પણ આવશે ઓળખવા માટે. નાવ, એટ ધીસ ટાઈમ અને કરન્ટલી એટલે કે હાલમાં જે ચાલુ હોય એવું. બરોબર, હવે વાત કરી ઉલટા પ્રશ્ન. ધ્યાન દેજો, ઉલટા પ્રશ્નની અંદર પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ઉલટા પ્રશ્ન પહેલા થોડું નકાર તો આવે છે, તો નકારની આપણે થોડી વાત કરી લઈએ. તો જો નકારની વાક્ય રચના આવી, કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ રહેશે. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ રહેશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર, સાદા કાળ જે આપણે 3 મહિના, એમાં નોટ લાગે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થઈ જાય. આમાં નોટ લાગશે તો ક્રિયાપદનું નોટ લાગે તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય સાદા કાળમાં. આમાં ચાલુ કાળમાં જ્યારે તમે નોટ વાળું વાક્ય બનાવો, એમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ રહેશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ. હવે વાત કરી પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં એમ ઇઝ આર, ધ્યાન દેજો, એમ ઇઝ અને આર, પછી કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આવી જાય. આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. આમાં પણ તમને આવડી જાય એવી વસ્તુ છે. બરોબર, તો યસ નોમાં જવાબ તમને પણ દેતા આવડશે, જેમ કે તમે આગલા કાળમાં દેતા આવો છો. તો ચાલો હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. તો જો એક્સરસાઇઝમાં શું છે? ધ બોય, કરતા ઉપરથી નક્કી કરવાનું. એમ ઇઝ આર લાગે કે શું લાગશે? ધ બોય કીધું તો ઇઝ લાગશે. પછી બાથ કીધું, જો વાહે ઈ આવેલું છે, ઈને કાઢી નાખ્યું, આઈએનજી લાગી ગયું. બરોબર, મિસ્ટર પટેલ એન્ડ મિસિસ શાહ, 2 નામ થયા તો આર આવ્યું. ટોક છે તો ટોકિંગ થઈ ગયું. રાધા ઇઝ એટલે સી થયું, અહીં ઇઝ લાવ્યું. લુકિંગ, એવી રીતના તમે બાકી ખાલી જગ્યા પણ તમે કરી શકશો. તો ચાલો, તો આ તમને આવડી જશે, આઈ હોપ કે. હવે નીચે જઈશું. નીચેની બાજુ તમને શું કીધું છે? વાક્યને સુધારી એને નોટવાળા સ્વરૂપમાં ચડાવવા. હવે એક વાત યાદ રાખવાની, એમ ઇઝ આર પછી જ નોટ લાગશે. બરોબર, અહીંયા એમ પછી જ નોટ લાગશે. એમ પછી નોટ રાખીને બાકીનું બધું એમને એમ લખી નાખો. જેની નીચે અંડરલાઈન છે
એને અહીંયા શબ્દ બદલાવી નાખો, બસ એટલું જ. બરોબર. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ રહેશે. આ વાત ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે આગળ વધશું. હવે જો વી આર ડાન્સિંગ ધ પ્લેસ એન્ડ હોલિડે, અહીંયા ધ્યેય મૂક્યું, ધ્યેય આવે તો ધ્યેય સાથે આર જ લાગશે, પછી અહીંયા નોટ થઈ જશે, ડિસાઇડિંગ બાકી બધું એમ. તો એવી રીતના તમે આ બાકી બધાયનું તમે સોલ્યુશન કરી શકશો. બરોબર. બાકી બધાયનું સોલ્યુશન તમે સરખી રીતના કરી શકશો. તો આઈ હોપ કે તમને આવડશે. બરોબર. ચાલો હવે આગળ વધશું. પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય રચના આપણી શું હતી કે ભાઈ એમ ઇઝ આર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા જો અંજલિ ઇઝ કરેક્ટી, તો ઇઝ આગળ આવી ગયું, અંજલિ પાછળ આવી ગયું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવી ગયું, પછી બાકી બધું એમને. પ્રશ્નાર્થ વાક્ય યસ છે તો યસ પછી અંજલિ નામ છે તો સી આવી ગયું, સી ઇઝ લખવાનું. અહીંયા જે તમે એમિઝારમાંથી યુઝ કરો એ તમારે અહીંયા લખવાનું થઈ છે. એવી રીતના જો તમે ત્રીજું જોઈ શકો છો, વી આર નોટ ટોકિંગ ટુ ધેમ, તો આર વી નું થઈ જશે યુ, આનું યુ થશે, જોઈ લેજો. બરોબર. પછી નોટ ટોકિંગ ટુ ધેમ ક્વેશ્ચન માર્ક, અને યસમાં જવાબ દેવાનો. યસ જ્યારે યસમાં તમે જવાબ દો ત્યારે વી આર સ્વરૂપે દેવાનું, ત્યાં તમારી યુ લખવાનું થશે નહીં. એવી રીતના તમે બાકી બધાનું તમે સોલ્યુશન તમે તમારી રીતના શીખી શકો એમ છો. એવી રીતના જો વી નું યુ થયું તો આઈ નું પણ યુ થાય, ધ્યાન દેજો, આઈ નું પણ યુ થાય છે. તો યસ આઈ એમ, એમાં એવી રીતના સેમ ટુ સેમ જવાબ દેવાનો. ચાલો તો અહીંયા તમારો બીજો કાર્ડ કમ્પ્લીટ થાય છે. હવે વાત કરીએ છીએ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ્યાન દેજો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે એમાં એમિઝારની જગ્યાએ વોઝ વેર યુઝ થઈ છે. શું થઈ છે? વોઝ અને વેર. વોઝમાં કોણ વપરાશે? આઈ, હી, પછી સી અને ઈટ. બરોબર. અને વેરમાં તમને બધાને ખબર છે વી, યુ અને ધે યુઝ થઈ છે. રેડી. બાકી જે આપણે જે હમણાં નિયમ ભણ્યા હતા કે ભાઈ ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો ઈને કાઢીને આઈએનજી સ્વરૂપ લગાડો. છેલ્લો અક્ષર વ્યંજન હોય, વ્યંજનની આગળ એક જ સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવીને આઈએનજી સ્વરૂપ લગાડો. પછી વાય અથવા ડબલ્યુ હોય ક્રિયાપદને અંતે તો તમે ખાલી આઈએનજી સ્વરૂપે તમે લગાડી શકશો. બાકી બધું સેમ એઝ ઇટ ઇઝ એમ જ રહેશે. બરોબર. ચાલો હવે પાછળની બાજુ જઈએ આપણે. આમાં ઓળખાણ માટે વેન અને વિલ જાજા ભાગે યુઝ થાય. જ્યારે બહુ જૂનો સિલેબસ હતો વિદ્યાર્થીઓ, ત્યારે વેન અને વિલની કમ્બાઈન ખાલી જગ્યા પૂછાય. કમ્બાઈન એટલે કેવી રીતના કે એક પેલી ખાલી જગ્યા સાદા ભૂતકાળની હોય તો બીજી ખાલી જગ્યા ચાલુ ભૂતકાળની હોય છે. તો આ બધું તમારે ધ્યાન રાખવું પડતું ત્યાં અમારે. બરોબર. જ્યારે અમે ભણતા ત્યારની વાત છે. અત્યારે તમારે બહુ સાદું સિમ્પલ થઈ ગયું છે, તમને આવડી જાય એમ છે. રહી વાત હકાર વાક્ય રચના, તો ભાઈ હકાર વાક્ય રચના આપણી આવી છે. જો ધ્યાન દેજો, કર્તા પ્લસ વોઝ વેર. શું છે? કર્તા પ્લસ વોઝ વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. આ થઈ તમારી હકાર વાક્ય રચના. ધ્યાન દેજો, આ છે તમારી હકાર વાક્ય રચના. તો હવે વાત કરીએ આપણે નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચના જો આ રહી કે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લાગી શકે છે. બરોબર. ચાલો હવે આગળ વધશું પ્રશ્નાર્થ વાક્ય માટે. તો એમાં તમારે વોઝ વેર આગળ આવી જાય છે. વોઝ વેર પછી પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. બરોબર. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. યસ અને નોમાં પછી તમારે જવાબ દેવાનો રહેશે. હવે વાત કરી ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં રાગીની ખાલી જગ્યા આર ફ્રૂટ્સ. રાગીની એવું તો વોઝ આવશે, બાય છે તો બાઈંગ આવી ગયું છે કે નથી. હવે જોજો હુ ખાલી જગ્યા ઇઝ ધ રિવર, તો વોઝ પછી સ્વિમિંગ જ આવશે. આ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે.
બરોબર, આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવી રીતના તમે બાકી બધી ખાલી જગ્યા પણ કમ્પ્લીટ કરી શકશો. હવે સુધારી લખો વારામાં ખાસ ધ્યાન દેવાનું. અંજલિની જગ્યાએ આઈ આવી જશે તો આઈ સાથે શું લાગી જાય? વોઝ લાગી જાય. બરોબર, વોઝ નોટ ટોકિંગ ટુ ફોન, એમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ રહેશે. તો એવી રીતના તમે બાકીના પ્રશ્નોના જવાબ તમે દઈ શકશો. તો આ રહ્યું એનું સોલ્યુશન, જોઈ શકો છો તમે, છે કે નથી? બરોબર, ચાલો તો હવે આપણે છેલ્લા એના પ્રશ્નાર્થ વાક્ય શીખશું કે એન ઈગલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તો વોઝ આગળ આવી ગયું, એન ઈગલ બાકી બધું એમને લખી નાખો, ક્વેશ્ચન માર્ક થઈ ગયો. પછી એને શેમાં નો જવાબ દીધો? નોમાં જવાબ દેવાનું કીધું. નો, ઇટ વોઝ નોટ. બરોબર, હવે એવી રીતના તમે બાકી બધાય તમે કન્ટિન્યુ કરી શકશો. બરોબર, આઈ વાળું આવે તમને બધાને ખબર જ છે શું કરવાનું છે. બરોબર, મેં તમને હમણાં જ શીખવાડ્યું થોડીક વારમાં. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આપણી ચેનલ ઉપર બધી વસ્તુ સમજાણી હોય. તો ફરજિયાત આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને આપણા લેટેસ્ટ વિડીયો ધોરણ 7ના તમને મળ્યા રહીએ. બરોબર, તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરશો. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર.